તો આ તરફ ભારત બંધના એલાનને સુરેન્દ્રનગરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અનુસૂચિત જાતિના લોકોએ રોષ વ્યક્ત કર્યો। સુરેન્દ્રનગરમાં 60 ફૂટથી અજરામર ટાવર સુધી બેનર સાથે વિશાળ રેલી યોજાઈ। રેલીમાં સઘન બંદોબસ્ત પણ જોવા મળ્યો। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અનુસૂચિત જાતિના લોકો કે જેઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે, રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભારત બંધને સમર્થન જોવા મળી રહ્યું છે, વિગતો શું? કરીને જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે અનુસૂચિત જાતિના યુવકો આગેવાનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરના જે 60 ફૂટનો રોડ છે ત્યાંથી મહારેલી યોજવામાં આવી છે। અજરામર ટાવર સુધી આ રેલી યોજવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય વર્ગીકરણનો અનામત વર્ગીકરણનો લેવામાં આવ્યો છે તેને લઈને અનુસૂચિત જાતિના જે આગેવાનો છે અને અનુસૂચિત જાતિના જે લોકો છે તે આકરા પાણીએ છે। હાલ આપણે સુરેન્દ્રનગરનો જે ગણપતિ ફાટસર વિસ્તાર છે ત્યાં છીએ। લોકો દ્વારા ટ્રેનનો પણ ચક્કાજામ કરવામાં આવ્યો છે, અલગ અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કેટલાક અનુસૂચિત જાતિના આગેવાનો આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરશું। આ પ્રકારનો સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, હવે તમારી શું માંગણી રહેશે અને આગામી શું કાર્યક્રમો રહેવાના છે? તો આ કાર્યક્રમ અનુસૂચિત જાતિ નો આ કાર્યક્રમ છે, બંધનું એલાન આપવામાં આવ્યું છે। તો આ બંધના એલાનમાં આગળ કઈ કાર્યવાહી નહીં થાય તો આની ભયંકર આંદોલન કરવામાં આવશે। આજે ગણપતિ ફાટસર વિસ્તારમાં જે ટ્રેન રોકવામાં આવી છે, રેલી યોજવામાં આવી છે, આગામી તમે કાર્યક્રમો શું રહેવાના છે? શું કાર્યક્રમો આગામી રહેવાના છે આ નિર્ણય? આ અનામત આંદોલનનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટ દ્વારા, તો આનો કોઈ નિર્ણય નહીં આવતો આગામી દિવસે પણ આનાથી ભયંકર રેલી કાઢવામાં આવશે। અન્ય પણ અનુસૂચિત જાતિના યુવક આપણી સાથે છે। ખાસ કરીને અલગ અલગ જે કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, અનામત વર્ગીકરણનો જે ક્રિમિલિયરમાં સભાવાનો વિરોધ છે, જેને લઈને હાલ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં કેવા પ્રકારની પરિસ્થિતિ? ખાલી ટ્રેલર જે હજુ તો જો મોદી સરકાર અથવા તો કોઈ પણ સરકાર રહ્યું નેક્સ્ટ ટાઈમમાં અમારી સમાજ વિરોધી કોઈ પણ કાર્ય કરશે તે સુપ્રીમ કોર્ટ, તો આની કરતા ભયંકર આંદોલન કરી શકવાની અમારી ક્ષમતા છે। અમારી સમાજની હારે કોઈ પણ જાતનું ગેરવર્તન થશે અથવા તો ક્યારે અમારી અનામતની હારે છેડછાડ કરવામાં આવશે તો આથી ભયંકર આંદોલન કરવાની અમારી ક્ષમતા છે। ખાસ કરી ગણપતિ ફાટસર વિસ્તારમાં છેલ્લી 30 મિનિટથી ટ્રેન રોકવામાં આવી છે, પોલીસ પણ આવી છે, પ્રશાસન પણ આવ્યું છે, મહિલાઓ રેલવે ટ્રેક ઉપર બેસી ગઈ છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે? ભયંકર પરિસ્થિતિ છે। હજુ જો સરકાર સમજશે નહીં તો અમે આથી ભયંકર આંદોલન કરવા તરફ જઈ રહ્યા છીએ। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો ગણપતિ ફાટસર વિસ્તાર છે, રેલવે ટ્રેક ઉપર મહિલાઓ બેસી ગઈ છે, છેલ્લા 30 મિનિટથી પેસેન્જર ટ્રેન રોકી દેવામાં આવી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાં આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સુપ્રીમ કોર્ટ દ્વારા જે ક્રિમિલિયરમાં સમાવવાનો વિરોધ છે, જેને લઈને હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગરમાં રેલી બાદ ગણપતિ ફાટસર વિસ્તારમાં ટ્રેનો રોકવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના યુવકો એકત્રિત થયા છે અને આ અંગે હવે એક જ માંગણી કરી રહ્યા છે કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ગીકરણ અનામત વર્ગીકરણનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે તાત્કાલિકપણે ચુકાદો પરત ખેંચવામાં આવે અને આ ચુકાદો જો પરત ખેંચવામાં નહીં આવે તો આ મુદ્દે આંદોલન પણ થઈ શકે છે અને પરિસ્થિતિ પણ બગડી શકે છે। તેવા પ્રકારનો હુંકાર અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે। હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો આ ટ્રેન રોક્યા બાદ રેલવે વિભાગના અધિકારીઓ હોય, પોલીસ વિભાગના અધિકારીઓ હોય, સ્થાનિક પ્રશાસન વિભાગના અધિકારીઓ હોય, ગણપતિ ફાટસર વિસ્તારમાં દોડી આવ્યા છે અને આ લોકોને સમજાવવાનો છે તે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। પરંતુ અનુસૂચિત જાતિના યુવકો અને આગેવાનોની એક જ માંગ છે કે જે આ વર્ગીકરણનો મુદ્દો છે તે પરત ખેંચવામાં આવે અને નિર્ણય પરત ખેંચવામાં આવે તો જ આ આંદોલન સમેટાશે તેવી માંગણી કરવામાં આવી રહી છે। ફઝલ, શું ફક્ત આ જ વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે કે બંધને સમર્થન મળતું જોવા મળ્યું કે સુરેન્દ્રનગરની અંદર ખાસા કરીને લગભગ 60 થી 70% લોકો કે જે ભારત બંધને સમર્થન આપી રહ્યા છે? ખાસ કરીને જો ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। જો કે સુરેન્દ્રનગરમાં આનો મિશ્ર છે પ્રતિસાદ મળી રહ્યો છે। આજે સુરેન્દ્રનગરનો જે 60 ફૂટ રોડ આવેલો છે ત્યાંથી વિશાળ રેલી યોજવામાં આવી હતી। અનુસૂચિત જાતિના આગેવાનો
અને ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી પણ આ રેલીમાં જોડાયા હતા. જે આ અલગ અલગ વિસ્તારોમાંથી રેલી નીકળી તે દરમિયાન તેમને પૂરતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ પ્રકારની પરિસ્થિતિ ન બગડે તે અંગેનો ખ્યાલ પોલીસ વિભાગ દ્વારા પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ આ રેલી છે તે આંબેડકર ચોક થી લઈ અને અજરામણ ટાવરે પહોંચી છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવનગર વિસ્તારના જે અનુસૂચિત જાતિના યુવકો અને આગેવાનો આ રેલીમાં જોડાયા છે અને બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ હાલ એક જ આ અનુસૂચિત જાતિના યુવકો, આગેવાનો અને સમાજની માંગણી છે કે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તે નિર્ણય પરત ખેંચવામાં આવે. જે અનામત વર્ગીકરણનો વિરોધ છે તે અંગે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગરમાં અમુક દુકાનો ખુલ્લી છે. 60 થી 70% જેટલું ગામ બંધ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાઈને વિગતો જણાવી બદલ